39મું ઉદાહરણ, એમાં વિધેય fx બરાબર 2x ઘન માઇનસ 15x² પ્લસ 36x પ્લસ 1 જ્યાં x બિલોંગ્સ ટુ સમરૂંતરાલ 1,5 ના વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. અત્યારે લગી આપણે સ્થાનીય ન્યૂનતમ ને સ્થાનીય મહત્તમ મૂલ્ય આવ્યા હતા. હવે વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આવે. સિસ્ટમ એની જ આપણે જે કરતા તે જ કરવાનું છે. પહેલા વિધેય fx એનું વિકલન f' x મેળવી f' x તો 2x ઘનનો 3 દૂને 6x નો વર્ગ માઇનસ 15x વર્ગનો 30x 36x નું 36 એક અચળ સંખ્યા હોવાથી એનું વિકલન 0. હવે f' બરાબર આપણે 0 લઈ અને શું કરે f' મેળવ્યા પછી f" પહેલા મેળવી લે ભેગા પછી ઓલું કરે. હાલો આપણે f' બરાબર 0 લઈ f' બરાબર 0 લેતા 6x² માઇનસ 30x પ્લસ 36 બરાબર 0. આમાંથી આપણે 6 ને કોમન કાઢી એટલે વધશે x² માઇનસ 5x પ્લસ 6 બરાબર 0. 6 ના ભાગ પડી ભાગનો સરવાળો 5 આવે 3 દુ 6 3 ને 2 5. આ નિશાની આપણે મોટા આપી વધતા એટલે સમાન નિશાની બરાબર 0. હવે 6 બરાબર તો 0 હોય નહીં માટે x બરાબર શું થાય આના બરાબર 0 x માઇનસ 3 બરાબર અને x માઇનસ 2 બરાબર 0. 3 આમ જાય એટલે પ્લસ 3 અને 2 આમ જાય તો પ્લસ 2 એટલે x બરાબર 2 અને 3 બે મૂલ્ય મળ્યા. હવે f"x મેળવી f"x f'(x) નું વિકલન 6 દુને 12x માઇનસ 30x નું 30 36 અચળ સંખ્યા એટલે એનું 0. આમાં આપણે 2 3 એ તો કિંમત મૂકવી જ છે ઉપરાંત 1 અને 5 પણ મૂકવાની કારણ કે આખું એનું વિશ્વ જો આવ્યું 1 પણ આવે સમૃદ્ધરાલ છે એટલે 5 પણ આવે આ બાજુ પણ સમૃદ્ધરાલ છે અને એની વચ્ચેની સંખ્યા 2 અને 3 પણ આવે એટલે બધા મૂકવાના અને બધામાં જે મોટું મૂલ્ય હોય ને એ વૈશ્વિક મહત્તમ મૂલ્ય. જો f"x તમે નો મૂક્યા હોત તો પણ ચાલે પણ આપણે એક ને એક સિસ્ટમ મુજબ આલી તમારા ઉદાહરણની અંદર નથી મૂકેલા પણ આપણે f"x ની જગ્યાએ અત્યારે હું 2 મૂકું તો શું થયું 12 દુ 12 ગુણ્યા 2 માઇનસ 30 એટલે 12 દુ 24 માંથી 30 જ્યાં 24 માંથી 30 જ્યાં માઇનસ 6 આયા જે ઋણ સંખ્યા એટલે અહીંયા x બરાબર 2 આગળ આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ઓલા મહત્તમ મૂલ્ય મળે માટે x બરાબર 2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. હવે આપણે 3 મૂકી f"3 તો અહીંયા 12 ગુણ્યા 3 માઇનસ 30 12 તરી 36 માં 3 કાઢી તો 6 જે ધન સંખ્યા છે ધન હોવાથી x બરાબર 3 આગળ આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ અહીંથી મળશે પણ એ મૂલ્ય x બરાબર 2 આગળ કેટલું મળે એ જોવા માટે આપણે આમાં f(x) માં કિંમત મૂકી f2 f માં પહેલા હું 2 મૂકું પછી 3 મૂકીશ બરાબર. હાલો 2 ગુણ્યા 2 નો ઘન માઇનસ 15 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 36 ગુણ્યા 2 પ્લસ 1 એટલે અહીંયા 2 નો ઘન 8 દુ 16 માઇનસ 2 નો વર્ગ 4 15 ચોક 60 36 દુને 72 પ્લસ 1 72 ને 1 73 73 ને 16 73 16 6 3 9 8 89 માંથી 60 કાઢી નાખી એટલે આવ્યો 29 f2 મૂકીએ એટલે આપણે 29 મૂલ્ય મળે. હવે 3 મૂકી દઈએ f3 તો 2 ગુણ્યા 3 નો ઘન માઇનસ 15 ગુણ્યા 3 નો વર્ગ 36 ગુણ્યા 3 અને પ્લસ 1 અહીંયા 3 નો ઘન 27 દુ 54 3 નો વર્ગ 9 ગુણ્યા 15 15 નવા 135
36 તરી 108 અને +1 અહીંયા સરવાળો કરી જોઈએ 108 ને 109 અને 54 109 અને 54 5 5 155 એમાંથી 135 બાદ કરી એટલે 20 આનું મૂલ્ય 20 મળ્યું હવે આ 1 અને 5 મૂકી F1 તો 2 ગુણ્યા 1 નો ઘન કારણ કે આખું વિશ્વ છે એ પણ મૂકવાનું વૈશ્વિક ન્યૂનતમ ને મહત્તમ મૂલ્ય કીધું એટલે -15 ગુણ્યા 1 નો વર્ગ વત્તા 36 ગુણ્યા 1 +1 તો અહીંયા 1 નો ઘન 1 ગુણ્યા 2 એટલે 2 1 નો વર્ગ 1 ગુણ્યા 15 એટલે 15 36 1 36 અને +1 એટલે 36 ને 1 38 ને 2 39 39 માંથી આપણે 15 બાદ કરી દઈએ એટલે 24 આવ્યું અહીંયા મૂલ્ય મળ્યું 24 હવે મૂકશું 5 F5 તો આ 2 ગુણ્યા 5 નો ઘન -15 ગુણ્યા 5 નો વર્ગ +36 ગુણ્યા 5 +1 5 નો ઘન 125 દુ 250 અહીંયા 5 નો વર્ગ 25 ગુણ્યા 15 25 ગુણ્યા 15 25 એકા 25 25 55 125 5 7 3 375 એટલે -375 36 5 180 અને વત્તા 1 અહીંયા સરવાળો કરી 250 વત્તા 181 80 ને 81 1 8 ને 5 13 નો તગડો વધી 1 2 ને 3 ને 4 431 માંથી 375 બાદ કરી 11 માંથી 5 ગયા તો 6 અહીંયા 10 કોલી એટલે 12 માંથી 7 ગયા 5 56 આવ્યું હવે આમાં સૌથી મોટું મૂલ્ય 56 છે તો x બરાબર 5 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય 56 મળે માટે x બરાબર 5 આગળ આપણે 5 મૂક્યા ત્યારે 56 મળ્યા ને x બરાબર 5 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય 56 મળે અને નાનું મૂલ્ય કયું 20 તો x બરાબર 3 આગળ x બરાબર 3 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 3 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 20 મળે એટલે વૈશ્વિક મહત્તમ મૂલ્ય 56 મળ્યું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 20 મળે બરાબર તમને જે અહીંયા x મળે ને એ બે તો મૂકવાના જ ઉપરાંત સમૃદ્ધરાલ આપેલો હોય ને એ પણ મૂકવાના પણ જો વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂકવા મૂલ્ય મેળવવાનું થાય ત્યારે સમૃદ્ધરાલ આપેલો હોવો જરૂરી છે અહીંયા વિવૃંતરાલ હોત તો વૈશ્વિક ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય આમાંથી કિંમત લઈને ન મૂકી શકો આ જ મૂકવા પડે પણ તમને સમૃદ્ધરાલ જ આપેલો હોય કાયમ હંમેશા અહીંયા સમૃદ્ધરાલ હોય જ વિધેય fx બરાબર 12 x ની 4/3 ઘાત -6 x ની 1/3 ઘાત x બિલોંગ્સ ટુ સમૃદ્ધરાલ -1 થી +1 ના વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો આપણને fx આપેલો છે એનું આપણે વિકલન કરી f' મેળવશું f' મેળવી તો જો ઘાત આગળ ઉતરે ને એટલે 12 ગુણ્યા 4/3 અને x ની 4/3 -1 ઘાત ઘાતમાંથી ઘટે બરાબર -6 ગુણ્યા 1/3 આગળ ઉતરશે અને x ની 1/3 -1 એટલે આપણે f'x બરાબર આવું થયું ઉડાડી દો 3 ચોક 12 એટલે ચોકો 16 x ની અહીંયા લસા લઈ તો 4 - 3 એટલે 1/3 ઘાત માઇનસ અહીં ઉડાડી દઈ 3 દૂને 6 એટલે 2 અહીંયા લસા લઈ x ની 1 - 3 એટલે -2/3 ઘાત આવું થયું બરાબર -2/3 ઘાત છે ને એને પ્લસ કરવા આપણે છેદમાં લઈ લઈએ એટલે આવું કર્યું f'x બરાબર 16 x ની 1/3 ઘાત -2 ના છેદમાં x ની 2/3 ઘાત અહીંયા x ની 2/3 ઘાત છે પણ અહીંયા નથી લસા લો એટલે f'x બરાબર આ 16 અહીંયા આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય ને
1 તૃતીયાંશ પ્લસ 2 તૃતીયાંશ, જો છેદ સરખા છે અંશનો સરવાળો 3 તૃતીયાંશ એટલે 1 આમ થયું ને 3 ના છેદમાં 3 ઉડી જાય એટલે 1 ઘાત એટલે x ની 1 ઘાત એટલે x -2 છેદમાં x ની 2 તૃતીયાંશ ઘાત. હવે આપણે f' બરાબર 0 લઈશું. f' બરાબર 0 લેવા તો અહીંયા 0 મૂકી એટલે શું થાય છે 16x - 2 છેદમાં x ની 2 તૃતીયાંશ ઘાત બરાબર 0. આને આમ ગુણ નાખો એટલે શું થાય 16x - 2 બરાબર 0. બરાબર 2 ને આમ લઈ જઈએ એટલે x બરાબર 16x બરાબર 2 16x બરાબર 2 તો x બરાબર 2 ના છેદમાં 16 એટલે કે 1 ના છેદમાં 8 x બરાબર 1 ના છેદમાં 8 આપણને મૂલ્ય મળ્યું. હવે આપણે f"x મેળવી અહીં f'(x) છે જોઈનું વિકલન કરી નાખી f"x તો ઘાત આગળ ઉતરશે એટલે 16 ગુણ્યા 1 તૃતીયાંશ ઘાતમાંથી 1 બાદ થાય તો 1 તૃતીયાંશ -1 માઇનસ આ 2 ઘાત આગળ ઉતરે એટલે -2 તૃતીયાંશ અને x ની -2 તૃતીયાંશ ઘાત -1 એટલે કે f"x અહીંયા ઉડતા નથી એટલે 16 ના છેદમાં 3 અહીંયા 1 - 3 એટલે -2 તૃતીયાંશ ઘાત x ની -2 તૃતીયાંશ ઘાત ઓછે ઓછે વત્તા 4 ના છેદમાં 3 અહીંયા x ની આને આમ લસા લઈ લઈએ એટલે -3 - 2 -5 તૃતીયાંશ ઘાત આવું થયું. બરાબર પ્લસ કરવા છેદમાં લેવો હોય તો લઈ લઈએ એટલે f"x જો કે f"x ની આપણે જરૂર પણ નહોતી પણ લખ્યા છે તો 16 ના છેદમાં 3 અહીંયા છેદમાં x ની 2 તૃતીયાંશ ઘાત બરાબર પ્લસ થઈ ગયા અહીંયા 4 તૃતીયાંશ અહીંયા x ની છેદમાં લઈ જઈએ એટલે 5 તૃતીયાંશ ઘાત પ્લસ થઈ જાય. હવે આપણે અહીંયા જે મૂલ્ય મળ્યું x નું કેટલું મળ્યું 1/8 એ મૂકશું -1 ને +1 મૂકશું. પહેલાં આપણે f"(1/8) એક જ મૂલ્ય મળ્યું એ મૂકી તો 16 ના છેદમાં 3 અહીંયા 1/8 ની 2 તૃતીયાંશ ઘાત પ્લસ 4 ના છેદમાં 3 અહીંયા 1/8 ની 5 તૃતીયાંશ ઘાત એટલે શું થયું f"(1/8) બરાબર 16 ના છેદમાં આ 3 તો છે જો પહેલા 2 ગુણ્યા 1 તૃતીયાંશ લખાય ને 1 તૃતીયાંશ ઘાત એટલે ઘનમૂળ 1 નું ઘનમૂળ 1 8 નું 2 આમ થયું 1/8 ની 2 1 તૃતીયાંશ ઘાત એની 2 ઘાત એટલે ઘાતની ઘાત હોય 2 તૃતીયાંશ ઘાત થઈ હોય 1 તૃતીયાંશ ઘાત એટલે ઘનમૂળ 1 નું ઘનમૂળ 1 8 નું 2 હવે એનો વર્ગ 1 નો વર્ગ 1 નીચે 2 નો વર્ગ 4 બરાબર પ્લસ 4 ના છેદમાં 3 અહીંયા ઘનમૂળ આવી રીતે ઉપર 5 ઘાત થઈ જાય તો ઉપર 5 તૃતીયાંશ ઘાત થાય 1 નું ઘનમૂળ 1 નીચે 8 નું 2 ઉપર 5 ઘાત તો 1 ની 5 ઘાત એટલે 1 2 ની 5 ઘાત એટલે 32 પણ તમે જુઓ આ પણ ધન સંખ્યા ને આ પણ ધન સંખ્યા બેયનો સરવાળો કેવો આવે ધન જ આવે એટલે >0 માટે x બરાબર 1/8 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. પણ કેટલું મળે એ જોવા માટે આપણે f માં કિંમત મૂકી fx માં એટલે આપણે fx ની અંદર એની કિંમત મૂકી f1/8 તો જુઓ અહીંયા 12 x ની જગ્યાએ 1/8 ની 4 તૃતીયાંશ ઘાત માઇનસ 6 x ની જગ્યાએ 1/8 એની 1/3 ઘાત એટલે f1/8 બરાબર આ 12 પેલા 1 નું ઘનમૂળ 1 8 નું 2 1 દૂતીયાંશની 4 ઘાત આવું છું ને 1 દૂતીયાંશની 4 ઘાત 1 ની 4 ઘાત તો 1 2 ની 4 ઘાત 16 માઇનસ આ 6 અહીંયા ઘનમૂળ છે 1 દૂતીયાંશ થાય બરાબર એટલે f1/8 બરાબર ઉડાડી તો અહીંયા ચકો ચકો હોળ અહીંયા 4 તરી 12 એટલે 3 ના છેદમાં 4 માઇનસ અહીંયા 6 ના છેદમાં 2 જ રાખવું
4 લસા આવશે, અહીંયા 4 છે એટલે 3 એમને, અહીંયા 4 લાવવા 2 ગુણશું 6 દૂન 12 એટલે f1/8 બરાબર 3 માંથી 12 કાઢી તો -9/4 મૂલ્ય મળ્યું. ક્યાં x બરાબર 1/8 આગળ, એટલે x બરાબર 1/8 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -9/4 મળે, જે આપણને પૂછ્યું નથી પણ આપણે મેળવ્યું સ્થાનીય ન્યૂનતમ. હવે વૈશ્વિક આપણને પૂછેલું તો આ લેવા પડશે ને -1 + 1, સીધા આમાં કિંમત મૂકો f1 અને f-1, પહેલા -1 મૂકવું f-1 તો 12 -1 ની 4/3 ઘાત -6 -1 ની 1/3 ઘાત એટલે f-1 બરાબર જો પેલા તો -1 ની આમે લખીએ કઈ ને -1 ની 4 ઘાત એની 1/3 ઘાત, ઘાતની ઘાત ગુણાકાર થઈ -1 ની 4 ઘાત તો +1 +1 ની ગમે એટલાની ઘાત કરો +1 જ થાય એટલે 12. અહીંયા -1 નું ઘનમૂળ એટલે આને તમે છેદમાં લઈ જાઓ ને, -1 છે ને, એક મિનિટ, -1 નું ઘનમૂળ કાઢી તો એ તો પણ શક્ય ન બને, -1 માઇનસનું ઘનમૂળ શક્ય ન બને, સંકર સંખ્યામાં જવું પડે એટલે f-1 આગળ શક્ય નહીં બને, +1 જ મૂકી કિંમત, સીધી +1 જ f1 મૂકી, એકની ગમે એટલી ઘાતો એક જ થાય એટલે આ 12 માઇનસ અહીંયા 6, 12 - 6 તો 6 આવ્યું એટલે વૈશ્વિક મહત્તમ મૂલ્ય 6 મળ્યું અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -9/4 મળ્યું. તો લખી માટે x બરાબર -1 આગળ -1 પ્લસ અહીંયા પહેલા -1 ની ગણતરી બતાવી, હાલો -1 તો -1 ની 1/3 ઘાત એટલે 1/3 છે ને, જો બેકી ઘાત તો નથી અહીં 1/4 કેવી નથી એટલે આ માઇનસ થાય છે -1 એટલે આ 12 બરાબર અને અહીંયા +6 એટલે 18 થશે, 18 અને f1 -1 f1 મૂકી તો 12 1 ની 4/3 ઘાત -6 1 ની 1/3 ઘાત એટલે f1 બરાબર 12 1 ની ગમે એટલી ઘાત એક જ થાય -6 એટલે 6 થયા. હવે આમાં સૌથી મોટું મૂલ્ય 18 છે એટલે x બરાબર -1 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેટલું મળ્યું 18 અને x બરાબર નાનું મૂલ્ય -9/4 તો 1/8 આગળ x બરાબર 1/8 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -9/4 મળે. સ્થાનીયની જરૂર નથી પણ આપણે મેળવીએ તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, બાકી એની જરૂર નથી. તમે સીધું આ ગણતરી ન કરો ને આવડી f" માં કિંમત મૂકી ઈ આ ગણતરી તો ચાલે, આટલી ગણતરી તમે f" ન મેળવો તો પણ ચાલે. તમને જ્યારે f" ક્યારે મેળવવાનો, તમને સ્થાનીય કીધું હોય ને તો f" ન મેળવો તો ચાલે ખરું, પાઠ્યપુસ્તક વાળા નથી મેળવતા પણ આપણે ગણતરી બતાવી છે. 41મું ઉદાહરણ x > n = 0 માટે દુશ્મનનું એક હેલિકોપ્ટર કયા વક્ર પર છે, તો વક્ર y બરાબર x² + 7 ના માર્ગે હવામાં ઉડે છે. બિંદુ 3.7 આગળ ઉભેલ સૈનિક જ્યારે હેલિકોપ્ટર તેની એકદમ નજીક હોય
એકદમ નજીક એટલે ઓછામાં ઓછું અંતર, ટૂંકમાં ન્યૂનતમ અંતર વાત થઈ, એકદમ નજીક હોય ત્યારે તેને નિશાન તાકી નીચે પાડવા ઈચ્છે છે તો તેમની વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો. ન્યૂનતમ અંતર શોધો. હવે ધ્યાન આપજો મિત્રો, અહીંયા આપણને કીધું દુશ્મનનું એક હેલિકોપ્ટર કયા વક્ર પર y બરાબર x સ્ક્વેર પર 7ના માર્ગે હવામાં ઉડે. એટલે ધારો કે હું આ વક્ર લઉં, અહીંથી આ રીતે હેલિકોપ્ટર ઉડે, આમ જાય આમ આવે, ટૂંકમાં આ વક્ર પર હેલિકોપ્ટર ઉડે. આ વક્રનું નામ છે y બરાબર x સ્ક્વેર પ્લસ 7. બિંદુ 3, 7 આગળ ઉભેલો વ્યક્તિ બિંદુ 3, 7 કદાચ અહીંયા હશે કે વક્ર પર હશે. જો વક્ર પર હોય ને તો વક્રનું સમાધાન કરવું જોઈએ. તમે x ની જગ્યાએ 3 ને y ની જગ્યાએ 7 મૂકો તો x ની જગ્યાએ હું 3 મૂકું, 3 નો વર્ગ 9 વત્તા 7, અને y ની જગ્યાએ 3 મૂકું ઓલા 7, તો જો 9 7 16, 7 બરાબર 16 હોઈ શકે નહીં. એટલે 3, 7 બિંદુ વક્ર પર નથી, વક્રની બહાર છે. અહીંયા જમીન પર ઉભેલ વ્યક્તિ આપણને ઉભેલ કીધું છે, એ હેલિકોપ્ટરમાં નથી. એક હેલિકોપ્ટરનો વ્યક્તિ બીજા હેલિકોપ્ટરમાં તાકે છે નિશાન એવું નથી, આ જમીન પર છે. 3, 7 આગળ ઉભેલ સૈનિક ઉભેલો છે જમીન પર. એ હેલિકોપ્ટરની એકદમ જ્યાં નજીક પહોંચે, હેલિકોપ્ટરની નજીક ક્યારે પહોંચે? અહીંયા આવે ત્યારે. આ બિંદુ આગળ પહોંચે ત્યારે હેલિકોપ્ટર નજીક પહોંચે ત્યારે નિશાન તાકીને પાડવાય છે. તો આ ન્યૂનતમ અંતર શોધો. હવે આ બિંદુ ક્યાં થયું? વક્ર પરનું બિંદુ થયું ને, બરોબર. આ પર જો દુશ્મનનું હેલિકોપ્ટર વક્ર પર છે, બરાબર, એટલે વક્ર પરના બિંદુ કયા બિંદુ છે એ જોઈ. અહીં લખું દુશ્મનનું હેલિકોપ્ટર વક્ર પર છે, જે બિંદુ કયા બિંદુ આગળ છે? તો હવે એક્સિયમ તમે x લો, બરાબર. વાયમ શું છે? વાયમ તો આપેલો હોય x સ્ક્વેર પ્લસ 7 પર છે. આ બિંદુ, આને બિંદુ હું a કહી દઉં, આને બિંદુ b કહી દઉં. b બિંદુ શું છે? x સ્ક્વેર પ્લસ 7. આ b બિંદુ આગળ દુશ્મનનું હેલિકોપ્ટર છે. જો આમાં આપણે કિંમત મૂકી x, યામ x લીધો તો વાયમ શું બને? y x સ્ક્વેર પ્લસ 7 આપેલો છે. x ની જગ્યાએ તમે x મૂકો એટલે આવું બને ને. એટલે વક્ર પર આ જગ્યાએ હેલિકોપ્ટર છે. હવે એ બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર, બરાબર, 3, 7 થી x સ્ક્વેર પ્લસ 7નું અંતર પહેલા મેળવી. આ એ બિંદુ, આ બી, એ થી બી નું અંતર એ બી બરાબર વર્ગમૂળમાં અંતર સૂત્ર, વર્ગમૂળમાં x1 માઇનસ x2 કાઉન્સ પૂરો સ્ક્વેર y1 માઇનસ y2 કાઉન્સ પૂરો સ્ક્વેર. તો આપણે શું કરશું? x માઇનસ 3 કાઉન્સ પૂરો સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ 7 માઇનસ 7 કાઉન્સ પૂરો સ્ક્વેર. આ પ્લસ 7 માઇનસ 7 ઉડી જાય, એટલે અંતર એ બી બરાબર. અહીંયા આખા કાઉન્સનો વર્ગ આપણે વિસ્તરણ કરી નાખી, x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9, અને એક્સના વર્ગનો વર્ગ એટલે એક્સની 4 ઘાત, બરાબર. બંને બાજુ વર્ગ કરી નાખું જેથી વર્ગમૂળ આપણને નડે નહીં, બરાબર. તો એ બી નો વર્ગ બરાબર અહીંયા એક્સની 4 ઘાત પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9 વર્ગમૂળ નીકળી ગયું, જેને આપણે fx કહી દઈએ. fx કારણ કે આમાં x છે ને, એટલે જો y હોત તો fy કહેતો. fx બરાબર એક્સની 4 ઘાત પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9. હવે આનું આપણે વિકલન f ડેશ x મેળવી. એક્સની 4 ઘાતનું 4x, એક્સ સ્ક્વેરનું 2x, 6x નું 6, 9 અચળ સંખ્યા છે એટલે 0. આમાંથી આપણે કોમન કાઢી 2 ને, એટલે f ડેશ x બરાબર 2 ને કોમન કાઢો તો 2x નો ઘન વત્તા x માઇનસ 6. 6 દુ 12 ના ભાગ પાડો, ભાગની બાદ બાકી 1 આવે, 4 તરી 12. અહીંયા 2x
ઘન છે 2x ઘન 2x ઘન છે એટલે આપણે શેષ પ્રમેય તવીઓ પાડવા પડે શેષ પ્રમેય તમે ભણ્યા આવીશું બરાબર તો પછી અહીંથી જ આપણે ઓલું કર્યું હોત ને વર્ગમૂળ છે એક જ મિનિટ વિસ્તરણ નથી કરવું આ લાંબુ પડશે વિસ્તરણ નથી કરવું આપણે એમને લખી આ એ બી છે ને એફ એક્સ કહી દઉં કારણ કે શેષ પ્રમેયના આવી એવું તમને કદાચ નવમાં ભણ્યા હતા ત્યારે કદાચ ખ્યાલ હોય કે ન હોય એટલે એમને એમ કરવું એ બી વર્ગ કર નાખવું બરાબર એટલે વર્ગમૂળ નીકળી ગયું હાલ એ બીનો વર્ગ કરે એટલે વર્ગમૂળ કાઢી નાખ્યું x1 માઇનસ x2 કાઉન્સ પૂરો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 કાઉન્સ પૂરો સ્ક્વેર એ બી વર્ગ જે છે ને હું એફ એક્સ કહી દઉં એટલે એફ એક્સ બરાબર x માઇનસ 3 કાઉન્સ પૂરો સ્ક્વેર પ્લસ એક્સની વર્ગનો વર્ગ એટલે 4 ઘાત આનું આપણે વિકલન કરીએ એફ ડેશ એક્સ તો જો ઘાત આગળ ઉતરે 2 કાઉન્સમાં x માઇનસ 3 એક્સનું 1 3નું 0 લખતા નથી બરાબર અહીંયા 4x નો ઘન બરાબર હવે આ બંનેમાંથી કોમન કાઢી તો 2 ઈ જ થઈ છે એફ ડેશ એક્સ બરાબર એ જ થશે 2x માઇનસ 3 દુ 6 પ્લસ 4x નો ઘન શેષ પ્રમેયને આવ્યો પાડવા જ પડશે બરાબર પહેલું પદ આપણે 4x ઘન લઈ જોઈજો બીજું x વર્ગ વાળું નથી એટલે 0x પછી પ્લસ 2x અને માઇનસ 6 આપણે સહગુણકનો સરવાળો કરીએ તો અહીંયા 4 ને 2 6 માં 6 જી એટલે 0 જો સહગુણકનો સરવાળો 0 આવે તો x માઇનસ 1 એક અવયવ તરીકે હોય બરાબર છે તમે 9મા ધોરણમાં ભણ્યા હતા કદાચ ખ્યાલ હોય તો સહગુણકનો સરવાળો કરો જો અહીં 4 પ્લસ અહીંયા 0 પ્લસ 2 માઇનસ 6 4 ને 2 6 માંથી 6 જી એટલે 0 આવ્યા સહગુણકનો સરવાળો 0 આવે તો x માઇનસ 1 એક અવયવ હોય હવે હોરની રીત પ્રમાણે ટૂંકી રીતથી આપણે સહગુણક બધા લખી નાખો તો 4 0 2 અને માઇનસ 6 અહીંયા 0 જ મૂકવાના કાયમ આ 4 અને 0 થઈ 4 થાય હવે જો x માઇનસ 1 અવયવ હોય તો અહીં જે સંખ્યા આવે ને એ મૂકવાની પણ પ્લસ હોત ને તો અહીં આવે તેથી વિરુદ્ધ મૂકે એટલે આપણે 4 આવ્યા છે 4 મૂકો તો 0 અને 4 થઈ 4 અહીં 4 અહીંથી વિરુદ્ધ મૂકો માઇનસ 4 x માઇનસ 1 છે ને એટલે વિરુદ્ધ મૂકશું માઇનસ 4 મૂકું તો અહીં માઇનસ 4 આવ્યા એટલે પ્લસ 4 મૂકું 4 ને 2 6 નહીં ફરી વાર એક્સનો 2 કાઉન્સમાં x માઇનસ 3 એક્સનું 1 3નો વિકલન 0 અને 4x ઘનનો x ઘનનો 4x નો ઘન 4x નો ઘન હવે અહીંયા ગુણ નાખી 2x માઇનસ 3 દુ 6 પ્લસ 4x ઘન એટલે 4x ઘન પ્લસ 0x વર્ગ પ્લસ 2x માઇનસ 6 સહગુણકનો સરવાળો 0 આવે એટલે x માઇનસ 1 એક અવયવ છે બરાબર સહગુણક ફરી વાર લખી 4 0 2 માઇનસ 6 અહીંયા 0 મૂકી 4 અને 0 તો 4 અહીંયા 4 અહીંયા 4 મૂકી તો આ 4 અહીંયા 4 મૂકું 4 ને 2 6 અહીંયા માઇનસ 6 મૂકી બરાબર એક કામ કરી આમાંથી બગડો કોમન કાઢ લઈ પહેલા પછી અવયવ પાડી જેથી સરળ થઈ છે એફ ડેશ એક્સ બરાબર 2 ને કોમન કાઢી એટલે અહીંયા 2x ઘન માઇનસ અહીંયા x અને માઇનસ 3 2x ઘન પ્લસ x માઇનસ 3 અહીંયા હવે આપણે શેષ પ્રમાણિત અવયવ પાડી તો 2x ઘન x વર્ગ વાળું પદ નથી 0x વર્ગ પ્લસ x અને માઇનસ 3 હવે સહગુણકનો સરવાળો કહીએ તો 2 અને 1 3 માં 3 જ્યાં 0 x માઇનસ 1 એક અવયવ છે હવે સહગુણક લખી નાખી 2 0 1 માઇનસ 3 અહીંયા 0 મૂકી તો 2 ને 0 2 એ 2 અહીંયા મૂક્યા તો 0 ને 2 એટલે 2 2 અહીંયા મૂક્યા 2 ને 1 3 3 અહીંયા મૂકી 3 માં 3 જાય 0 છેલ્લે 0 આવી જાય બરાબર છે
હવે સૌથી વધારે ઘાત કેટલી હતી 3, આપણે એક ઘાત ઘટાડી નાખો એટલે x નો વર્ગ, એનો સહગુણક 2, હજી એક ઘાત ઘટાડો એટલે x ની એક ઘાત એટલે x, એનો સહગુણક +2, હજી એક ઘાત ઘટાડો એટલે x અહીં 2 વાર તો અહીં 1 વાર તો અહીં નહીં આવે, અહીંયા +3, આ રીતે અવયવ પડ્યા. એટલે f ડેશ x બરાબર અવયવ શું પડ્યા તો 2 તો બહાર કાઢેલા છે જ, બીજું x - 1 એક અવયવ, બીજો 2x² + 2x + 3. હવે 3 દુ 6 ના ભાગ પાડી ભાગનો સરવાળો, 6 ના ભાગ પાડી ભાગનો સરવાળો કોઈ દિવસ 2 તો આવે નહીં. એટલે આના અવયવ પાડવો હોય તો સંકર સંખ્યા આવે, એટલે આના બરાબર ક્યારેય 0 હોઈ શકે નહીં. બરાબર, આપણે f ડેશ x બરાબર 0 લઈ, f ડેશ x બરાબર 0 લેતા 2 કૌંસમાં x - 1 અને 2x² + 2x + 3 બરાબર 0, પરંતુ 2 અને આના બરાબર 0 ન હોય તો લખી પરંતુ 2 કૌંસમાં 2x² + 2x + 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ 0 ન હોઈ શકે. તમે ગમે એકડો મૂકો બગડો મૂકો ગમે તે મૂકો, x ધન જઈશે ને અંતર ધન હોય તો આ જવાબ ઋણ 0 ન હોઈ શકે. એટલે 0 કોણ થયું x - 1, માટે x - 1 બરાબર 0, તો x બરાબર 1 ને આમ લઈ દીધો +1, x બરાબર 1 મૂકો ને ત્યારે આપણને ન્યૂનતમ અંતર મળે. તો અંતર સૂત્ર એ બી વર્ગ આપેલો, આમાં x બરાબર 1 મૂકી દઈ, આપણને શું કીધું તેમની વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો, x ની જગ્યાએ 1 મૂકો, બરાબર, એટલે ab નો વર્ગ બરાબર અહીંયા 1 મૂકી તો 1 - 3 નો વર્ગ પ્લસ અહીંયા 1 ના વર્ગનો 1 - 3 નો વર્ગ પ્લસ 1 ની 4 ઘાત, એટલે ab નો વર્ગ બરાબર 1 માંથી 3 જાય તો -2 નો વર્ગ એટલે +4 વત્તા 1 ની 4 ઘાત તો 1. આ ab વર્ગ છે ને એનું વર્ગમૂળ ab બરાબર રૂટ અહીં 4 ને 1 5 થયા તો વર્ગમૂળમાં 5, માટે 3-7 બિંદુથી હેલિકોપ્ટરનું ન્યૂનતમ અંતર, માટે 3-7 બિંદુથી હેલિકોપ્ટરનું ન્યૂનતમ અંતર વર્ગમૂળમાં 5 એકમો, કંઈ આપેલું નથી, એકમ છે. મીટરમાં સેન્ટીમીટરમાં એવું આપેલું નથી, બરાબર, સેન્ટીમીટરમાં તો હોય નહીં, 5 વર્ગમાં 5 સેન્ટીમીટર બહુ ઓછું થાય, બરાબર, વર્ગમાં 5 એકમ છે. સ્વાધ્યાય 6.5 મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધો. એમાં આપણને કીધું નથી સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ કે વૈશ્વિક મહત્તમ, એવું કીધું નથી. પણ તમે સૌનું આપેલો હોય ને તો જ વૈશ્વિક આવે, એટલે વૈશ્વિક મૂલ્ય આવશે નહીં, કારણ કે તમને 4 દાખલા આપ્યા પહેલામાં, 4માંથી એકેયમાં સૌનું આપેલો નથી, એટલે વૈશ્વિક માટે મથવાનું નહીં થાય, આપણે ફક્ત સ્થાનીય માટે જ ગણતરી કરવાની થશે. પહેલો દાખલો એમાંનો પહેલો fx બરાબર 2x - 1 સ્ક્વેર + 3. કોઈને એમ લાગે વિસ્તરણ કરી નાખો તો વિસ્તરણ કરી શકે, અને કોઈ સીધું તમે વિકલન કરો તો પણ ચાલે. હાલો fx નું વિકલન આપણે f ડેશ x કરી તો ઘાત આગળ ઉતરે એટલે 2 કૌંસમાં 2x - 1, 2x નું 2 અને 1 નું વિકલન 0, -3 અચળ સંખ્યા એટલે 0 થઈ ગયું. એટલે f ડેશ x આપણને મળ્યો શું તો ગુણી નાખી, 2 દુ 4 દુ ને 8x -2 દુ 4 × 4, f ડેશ x બરાબર 0 લઈ, f ડેશ x બરાબર 0 લઈ તો 8x - 4 બરાબર 0, એટલે 8x બરાબર 4 થયા તો x બરાબર 4/8 ઉડાડી તો 1/2, x બરાબર 1/2 આપણને મળ્યા. હવે આપણે f ડબલ ડેશ x મેળવી, f ડબલ ડેશ x તો જો 8x નું વિકલન 8, 4 અચળ સંખ્યા એટલે એનું 0. હવે આમાં તમે 1/2 કિંમત મૂકો તો f ડબલ ડેશ 1/2 એટલે x ની જગ્યાએ 1/2 મૂકો ને, x છે જ નહીં, 8 જ રહે, જે કેવી સંખ્યા ધન, એટલે x બરાબર 1/2 1/2 આગળ આપણને ધન સંખ્યા મળે છે 8, એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે.
સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. કેટલું મળી જોવા માટે આપણે આમાં કિંમત મૂકી એફ એક્સની જગ્યાએ 1/2 બરાબર. અહીંયા 2 એક્સની જગ્યાએ 1/2 -1 કાઉન્સ પર સ્ક્વેર પ્લસ 3. જો અહીંયા 2 ઉડાડ નાખી તો 1 - 1 એટલે 0 નો વર્ગ 0 + 3 એટલે 0 + 3 એટલે એફ 1/2 બરાબર 3 મળ્યું. એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું મળશે? 3. માટે x બરાબર 1/2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ત્રણ મળે. મહત્તમ મૂલ્ય તમે જે મૂકો તે, જો આમાં તમે 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, 5 મૂકો, એટલે મહત્તમ મૂલ્ય તો તમને કઈ જ ન મૂકો અનંત સુધી મળે ને. એટલે મહત્તમ મૂલ્ય મળતું નથી, કહી શકાય નહીં. મહત્તમ મૂલ્ય વિશે કંઈ કહી શકાય નહીં. એટલે આપણે ન્યૂનતમ લખ્યું, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, મહત્તમ મૂલ્ય ન મળે. બરાબર, મહત્તમ મૂલ્ય ન મળે. ત્યાર પછી બીજો દાખલો fx બરાબર 9x² + 12x + 2. આપણે fx નું પહેલા વિકલન કરી f' મેળવી તો 9 દુ 18x 9x² નું, 12x નું વિકલન 12 અને છેલ્લે 2 છે એ અચળ સંખ્યા એનું 0. આપણે f' બરાબર 0 લઈ તો શું થયું? 18x + 12 બરાબર 0. 12 ને ઓલી બાજુ રહી ગઈ, -12 થાય એટલે 18x બરાબર -12. તો x બરાબર -12/18 ઉડાડી 6 દુ 12 6 તારી 18 એટલે -2/3 x નું મૂલ્ય મળ્યું. હવે f'(x) મેળવી. f' નું વિકલન f'(x) બરાબર 18x નું 18 12 નો 0. આમાં આપણે -2/3 કિંમત તો મૂકી f'(-) -2/3 પણ x ની જગ્યાએ મૂકવાનું, x તો આમાં છે નહીં એટલે મૂલ્ય તમને 18 જ મળે. 18 એ ધન સંખ્યા છે, 0 કરતાં મોટું ધન છે એટલે આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. માટે x બરાબર -2/3 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. કેટલું મળે એ જોવા માટે આપણે fx માં કિંમત મૂકવી પડે. f x ની જગ્યાએ -2/3 બરાબર આ 9, x ની જગ્યાએ -2/3 નો સ્ક્વેર પ્લસ 12, x ની જગ્યાએ -2/3 પ્લસ 2. અહીંયા f -2/3 બરાબર આ 9 વર્ગ છે 2 કી ઘાત એટલે પ્લસ થઈ જાય, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 વત્તે ઓછી ઓછા 12 દુને 24/3 પ્લસ 2 ઉડાડીએ 9 9 ગયા અહીંયા 3 8 ને 24 બરાબર. એટલે જુઓ તો 4 ને 2 6 માંથી 8 ગયા, આવ્યું -2 એટલે x બરાબર -2/3 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -2 મળે. અને આમી આપણને આ દાખલો જે છે એમાં તમે અવયવ પાડ્યા ને અહીંયા એટલે x બરાબર -2/3 મળ્યા આપણને. બરાબર, બીજી એક શોર્ટકટ મેથડથી તમે નક્કી કરી શકો જ્યારે એક જ ભાગ પડતો હોય ને ત્યારે